પાચન શક્તિ કોઈની પણ બગડે એટલે ધીરે ધીરે એમાંથી પિત્તવાયુ થાય. પિત્તવાયુ વધતું જાય એટલે શરીરમાં વજન વધે, શરીરમાં ઘણા બધા પ્રકારના રોગો આવે અને ઘણી વખતે જે છે એ શરીરમાં એટલી હદે મુશ્કેલીઓ થતી હોય કે બહેનોને ખાસ કરીને જે છે એ ઘણા બધા પ્રોબ્લેમ થાય. વજન સતત વધતું જાય, પિત્તવાયુ થાય, એને કારણે શરીરમાં સ્ફૂર્તિ ન રહે, થાક લાગવા માંડે, આળસ આવે. આવા અનેક પ્રકારના પ્રોબ્લેમમાં એની સાથે ઊંધો ગેસ ચડવા માંડે, માથામાં દુખાવો થવા માંડે. આ બધા જ રોગો પાચન શક્તિ જ્યારે બહેનોમાં બગડતી હોય ત્યારે થતા હોય છે. આજે મારી સાથે જે છે એ જાસ્મીનબેન છે કે જેમને પાચન બગડવાને કારણે ઘણા બધા પ્રોબ્લેમ હતા અને આજે એમને ખૂબ સારું છે. અને ખાસ કરીને આપણી 7 દિવસની પંચકર્મ સારવારથી એના શરીરમાં શું શું ફેરફાર થયો છે આપણે જાસ્મીન પાસે સમજશું. નમસ્તે બેન. નમસ્તે સર. જાસ્મીનબેન, તમને શું શું પ્રોબ્લેમ હતા કહેશો જરા? મને સર ઊંધા ગેસની તકલીફ હતી. એના કારણે મને અપચો પણ રહેતો હતો અને જે કંઈ ખાવ એ પચે નહીં. પછી વોમિટ થાય, મને માથું તો સતત દુખા કરે, ચક્કર આવે, છાતીમાં એવું દુખે કે જાણે હમણાં હાર્ટ એટેક આવી જશે. બરાબર. સાંધાના દુખાવા કોન્સ્ટન્ટ, ઘરમાં નોર્મલ કામ ના કરી શકું. પછી મને કાનમાં પણ આમ થોડુંક ઇફેક્ટ આવતી કે ઓછું સંભળાય, આંખમાં પણ ઝાંખું દેખાય. આવું બધું થતું સર તકલીફ મને. અને આ બધી ફરિયાદો લગભગ તમને બેન કેટલા વર્ષથી હતી? લગભગ 3 વર્ષથી. આમ મને કબજિયાતનો કોઠો પહેલેથી હતો પણ 3 વર્ષથી તો સતત આ ગેસ વાળું વધારે જ પ્રમાણમાં થઈ ગયું હતું. અને આ બધી સમસ્યાઓ 3 વર્ષથી હતી તો લગભગ તમે અલગ અલગ કેટલા ડોક્ટરને મળ્યા હશો આશરે? હું એમ તો 2-3 ડોક્ટરને બતાવી, પછી હું આયુર્વેદિકમાં વધારે પડતું માનું એટલે ઘરગથ્થુ વધારે આયુર્વેદિક દવા કરી પણ બહુ કઈ સારું રિઝલ્ટ નહોતું મળતું એમ. પછી બેન તમે જ્યારે આ બધી સમસ્યા હતી તો તમને આપણી હોસ્પિટલમાં આવવાની ઈચ્છા કઈ રીતે થઈ? મેં ઘણા બધા સર તમારા વિડીયો જોયેલા હતા અને મને બહુ જ તકલીફ હતી એટલે મેં મારા મિસ્ટરને કીધેલું જ હતું કે હવે મારાથી સહન નથી થતું, હવે આ સરને મારે ગમે એમ, ભલે ગુજરાતમાં ગમે, પહેલાં મને ખબર નહોતી કે ગાંધીધામમાં જ છીએ આપણે, પણ મેં તો ગમે ત્યાં અહીંયા હું જઈશ, મેં કીધું મારે બતાવવું છે સરને. અને આમ તમે રહ્યો ગાંધીધામ જ છો ને? હા, અંજારમાં રહીએ છીએ. અંજારમાં રહો છો. હવે બેન મને એ કહો કે આટલા લાંબા સમયથી પરેશાનીઓ હતી, તમે અલગ અલગ દવાઓ કરતા તો એનાથી રિઝલ્ટ ન મળતું, આપણે અહીંયા સારવાર કરી, બરોબર છે, લગભગ આપણી 7 દિવસ પંચકર્મ સારવારથી, રેગ્યુલર આપણી દવાઓથી તમને કેટલું સારું લાગે છે હવે? ખૂબ જ સરસ. દવા ચાલુ કર્યા એના અઠવાડિયામાં જ સારું રિઝલ્ટ હતું અને એના પછી મને ક્યારે આવી તકલીફ થઈ નથી. પંચકર્મ પછી તો એકદમ સારું થઈ ગયું છે. બરાબર. કેટલા મહિના રેગ્યુલર આપણી દવા થઈ હશે બેન આશરે? આપણે 3 મહિના. 3 મહિનાથી બરોબર. 3 મહિના તમારી રેગ્યુલર દવા થઈ અને તમારી પંચકર્મ સારવાર થઈ, એના તમને ત્યારે ખૂબ સારું લાગે છે? બરાબર, સારું લાગે છે સર. કેવો અનુભવ રહ્યો બેન તમે કહેશો? બહુ જ સરસ સર. મારો વજન વધતો જતો. મારો ખોરાક એટલો બધો હું ન લઈ શકતી પણ વજન વધતો જ જતો મારો. એના વજને મારો 8-10 કિલો ઓછો થયો છે. નોર્મલ હવે મને આમ રૂટીનમાં બધું કામકાજ કરવામાં સારું લાગે છે. કોઈ પણ જાતના દુખાવા તકલીફ કાંઈ નથી થતું. સાંધાના દુખાવા ખૂબ જ રહેતા મને. હવે કઈ એવું તકલીફ નથી, હવે એકદમ સારું થઈ ગયું છે. પેલા બેન તમને એવું થતું ને કે તમે થોડુંક હાલો તો હાંફી જવાય, પછી ખાટી ઉલટી થઈ જતી, માથામાં પિત્ત ચડી જતું, એ બધામાં કેવું લાગે છે? એ બધું એકદમ સોલ્વ થઈ ગયું સર. આ 3 મહિનામાં ક્યારેય પણ મને ગેસ કે ઉલટી થવી એવું કંઈ જ નથી. માથું નથી દુખ્યું ક્યારે, નીંદર બરાબર આવી જાય છે અને રૂટીન ઘરના કામમાં પણ એકદમ સ્ફૂર્તિથી કરી લઉં છું. પહેલા તો ઉઠતી એટલે એમ વિચારતી કે હવે કામ કેમ થશે મારાથી, આળસ લાગતી. અને લગભગ તમે 3 વર્ષથી પરેશાન હતા પણ આ જે 3 મહિનામાં જે તમારી લાઈફમાં ચેન્જ આવ્યો એવી સ્વાસ્થ્ય તમને ક્યારે નહીં મળ્યું? ના, હવે મને એકદમ આમ રિલેક્સ લાગે છે કે આમ નીંદર બરાબર આવે, કંઈ સાંધાના દુખાવા કે એવું કંઈ જ નહીં. અને હવે તો યોગા ને બધું કરી શકું છું. પહેલા તો મને એમાં પણ આળસ આવતી કે હવે લાગશે વધારે એમ. અને બેન તમે ગૃહિણી છો તો તમે તમારા રૂટીન કામકાજમાં તમને કેટલું ડિસ્ટર્બન્સ થતું આને કારણે? પહેલા બહુ જ સર. જે દિવસે મને ગેસ ચડ્યો હોય ને એ દિવસે તો મારે ભૂલી જ જવાનું કે મારાથી કંઈ કામ થશે ઘરનું. એકદમ માથું દુખે ને આમ કોઈ બોલે ઈ પણ ના ગમે ને કંઈ પણ કામ જ ના. કિચનમાં રજા રાખવી પડે? હા, કિચનમાં રજા રાખવી પડે. બરાબર. પછી તમે રૂટીન હલનચલન કરતા તો જેમ કે ક્યારે બજારમાં જવું આ તે, તો બધામાં તમને બહુ થાક લાગી જતો? હા, મને આમ હાલવું તો ગમતું જ નહીં જરા કે. આમ હાલવું એટલે મને તરત પગ દુખવા માંડે, એવું બધું થવા માંડે એટલે બહુ અવોઇડ કરતી હું હાલવાનું. પણ હવે તો મને પોતાને હિંમત થાય છે કે હું હાલી આવું થોડું એમ. તમને પોતાને સ્ફૂર્તિ રહે છે શરીરમાં? સ્ફૂર્તિ રહે છે શરીરમાં. પછી તમે લખાયું હતું કે તમારું થાઇરોઇડ ને બધું અનકન્ટ્રોલ થઈ જતું, કે તમારા પેટમાં બહુ ગરમી રહેતી, તો આપણી દવાથી તમને ગરમીમાં કઈ પ્રોબ્લેમ થયો ક્યારે? ના, ક્યારેય પણ આપણી દવા ગરમ નથી પડી જરા કે. એટલે હું ખાસ તમને એ કહેવા માંગુ છું કે ઘણા બધા લોકો એવું માનતા હોય કે આયુર્વેદ દવા ગરમ છે, આયુર્વેદના ઉકાળા ગરમ પડે છે. તો ખાસ પહેલી વસ્તુ એ સમજો કે આયુર્વેદ દવા ગરમ નથી. જો તમારું નિદાન સાચું નથી તો તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ એમાં નિદાન એકદમ સ્પષ્ટ અને સાચું હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ નથી પડતી. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની
વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. એટલે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતા કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે, મને માફક નથી આવતી, તો એ લોકો અમારો સંપર્ક પણ કરી શકે છે. અમે રૂબરૂ અને ઓનલાઈન બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. બેન, તમને દવા ગરમ ક્યારે નથી પડી? આપણી પડી? ના, બિલકુલ નહીં. તમારો 7 દિવસનો પંચકર્મ એક્સપિરિયન્સ કેવો રહ્યો બેન? તમને ડે બાય ડે કેવું લાગતું? હા, પંચકર્મથી તો એકદમ ઉલટાનું જે કંઈ રહી ગયું હતું એ પણ સોલ્વ થઈ ગયું છે. પહેલાં જે થોડીક અસર મને દવાઓથી તો સારી અસર હતી, પંચકર્મમાં કર્યા પછી તો એકદમ જાણે મને નોર્મલ જ લાગે છે. શરીરમાં સ્ફૂર્તિ કેટલી વધી? સ્ફૂર્તિ ઘણી રહે છે મને. નહીંતર સર, હું મુસ્લિમ છું, હું રોઝા ક્યારેય ન રાખી શકતી, કેમ કે મને એસિડિટી ને એવું બધું થતું, એના કારણે મારું રોઝું તૂટી જ જતું. પણ હવે હું એકદમ કમ્ફર્ટેબલ બધું મારા ફાસ્ટ કરી શકું છું એમ. વાહ, આ રમજાનમાં તમારા રોજા શરૂ થઈ ગયા એમ ને? ખૂબ સરસ. એટલે ખરેખર જે છે એ શું છે બેન, કે તમે જેમ પંચકર્મ તમે જેમ જેમ કરાવતા ગયા એમ તમારું શરીર વધારે સુધરતું ગયું, બરાબર છે? ખાસ મારે પૂછવું એ છે કે ઘણા બધા લોકો એવું માનતા હોય કે પંચકર્મથી શરીરમાં નબળાઈ આવી જાય, થાક લાગે. તમને ક્યારે એવું લાગ્યું? ના ના, ક્યારેય નથી લાગ્યું. બરાબર, ઉલટાની સ્ફૂર્તિ વધી ગઈ છે. એટલે હું તમને એ પણ કહેવા માંગુ છું કે પંચકર્મ વિશે ઘણી બધી ગેરમાન્યતાઓ સમાજમાં છે, પણ હું તમને ખાસ કહું છું, તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો ને તો 3 વસ્તુ તમારે ડૉક્ટરને ખાસ પૂછો. સૌથી પહેલાં એ પૂછો કે આ સારવારથી મને શરીરમાં સ્ફૂર્તિ કેટલી વધશે. બીજું એ પૂછો કે શરીરમાં મારા રોગ કેટલો ઝડપથી દૂર થશે. ને ત્રીજું એ પૂછો કે મારા શરીરમાં કોઈ નબળાઈ કે થાક તો નહીં લાગે. સાચી રીતે પંચકર્મ સારવાર કરવામાં આવે તો ખરેખર જે શરીરમાં સ્ફૂર્તિ વધે છે, નબળાઈ આવતી નથી, અને શરીરમાં જે રોગ હોય ઝડપથી દૂર થાય છે. તો જ તમારું સાચું પંચકર્મ સારવાર થયું એવું કહી શકાય. બેન, તમારો રોગ કેટલો દૂર થયો ઝડપથી પંચકર્મથી? એકદમ. હવે તો કહીએ ને કે સર, હવે 10-20% જે કંઈ રહ્યું છે એ આપણે હવેના કોર્સમાં કમ્પ્લીટ થશે. બાકી તો એકદમ સરસ લાગે છે. બેન, તમે વિચાર કરો કે તમે લગભગ 3-4 વર્ષથી સતત પરેશાન હતા, બરોબર છે? તમે લગભગ અલગ અલગ દવાઓ ટ્રાય કરી હશે, તમે ઘરે પણ ઘરગથ્થુ ઓસડે ટ્રાય કરતા. આપણી જે 3 મહિનાની સારવાર ને પંચકર્મ સારવારથી તમને જેટલો ફાયદો થયો ક્યારે થયો છે? ના ના, ક્યારેય નહીં સર. ઉલટાનું મને તો હવે નહીં તો મને ગેસ ચડતો ને સર, તો મારું ફેસ આખું સોજી જતું અને આખું રેડ થઈ જતી હું એકદમ. અને એકદમ મને આમ ગુસ્સો પણ આવી જતો અને આમ અજબ ચીડચીડિયો સ્વભાવ હતો. એના કમ્પેરમાં હવે એકદમ રિલેક્સ થઈ ગઈ છું હું. બરાબર. અને સારું રિઝલ્ટ છે સર. હું તો બહુ ખુશ છું અને બધાને કહું છું કે આયુર્વેદિકમાં જ દવા લો. તમારા જેવા ઘણા બધા પેશન્ટ એવા હશે કે જે ગૃહિણીઓ હશે અને વિચારતી હશે કે કેમ થશે, મને આયુર્વેદ માફક આવશે કે નહીં. શું કહેવા માંગશો બેન તમે એમને? ના, આયુર્વેદિક 100% તમને માફક આવશે જ. ક્યારેય પણ આની આડઅસર નથી, અને ભલે ધીમે ધીમે પણ ચોક્કસપણે નિદાન થશે એકદમ. સરસ. અને બેન, આપણી હોસ્પિટલમાં તમને જે ટ્રીટમેન્ટ મળી, તમારી પંચકર્મ સારવારથી તમારું જે ડાયગ્નોસિસ થયું, તમારી જે મેડિસિન્સ થઈ, એના તમને 100% સંતોષ લાગે છે? હા, 100% સર. એકદમ કમ્પ્લીટ પરફેક્ટ ને? એમાં કોઈ પ્રોબ્લેમ નહીં ને? ના, ક્યારેય નહીં. હું તો ઉલટાની મારા ફેમિલીમાં પણ બધાને સજેસ્ટ કરું છું કે ભલે ધક્કો થાય, આવો તમે અહીંયા. બરાબર, અહીંયા આવો એમ ને? હવે જો જાસ્મીન બેન, તમારો આ જે વિડીયો છે ને એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે બહુ ઉપયોગી રહેશે. આપણે આ વિડીયો જે છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા, બિંદાસ સર, કોઈ વાંધો નથી. અને હવે તમને કેવું લાગે છે એમ? એકદમ સર, હું કહું છું ને કે હવે મને આમ મારો વજન ઘટવો એ મને ઇમ્પોસિબલ લાગતું હતું. એને હવે એમ થાય છે કે હવે હું મારું વજન ઘટાડી શકીશ, અને હવે એકદમ નોર્મલ રીતે હું ક્યારેક આમ જમવામાં આપણે બહાર જઈએ તો થોડુંક તકલીફ થતી હતી, એ પણ હવે નથી થતું એમ. હવે તમને તમારો કોન્ફિડન્સ પાછો મળી ગયો. હા હા, ખૂબ ખૂબ ધન્યવાદ બેન. નમસ્તે. નમસ્તે.